માતાજી મિત્રો, તો આપણે હજી સેમ જગ્યાએ એક વ્લોગ પૂરો કર્યો ને અહીંથી બીજો વ્લોગ આપણે ચાલુ કરી. અહીંથી આપણે કબરવ અંજાર જઈશું નવો વ્લોગ ચાલુ કરી દઈ બીચ ઉપરથી. તો આપણે નવો વ્લોગ હે ને માંડવી બીચ ઉપરથી ચાલુ કરી દીધો છે. એક વ્લોગ અત્યારે જ એન્ડ કર્યો. વ્લોગમાં બન્યા રહીજો, આપણે આગળ જઈશું એની બધી જોવા મળશે તમને. સનસેટ થવાનો ટાઈમ જો સનસેટ એવી બેવાની મજા આવે ને કે ઊભું થવાની ઈચ્છા નથી થતી, એટલે બેઠા હી બરાબર. ફિલિંગ આમ આઈને આપણે ત્યારના હજી બેઠા એક વ્લોગ પૂરો કરી દીધો, બીજો ચાલુ કરી દીધો, તોય આઈને બેઠા. પણ જો એવો બીચની વાઇબ્સ એવી છે ને વાત જવા દો. સનસેટનો ટાઈમ થયો, સનસેટ થાય ને પછી નીકળવું નિરાયતે અહીંથી. ઓકે બેઠા હવે જો બીચ ઉપર હજી પબ્લિક થોડું ઓછું થઈ ગયું અત્યારે બેઠા. ખબર આ પાણી રહ્યું ને અહીંયા ઠેઠ પાણી હતું દરિયાનું, અત્યારે કેટલે વહી ગયું ઠેઠ અહીંયા વહી ગયું. ત્યારના આપણે આઈને ઉતારી બરાબર. પાણી અંદર આવેલું જાય હરવે હરવે. આ સવારે આગળ આવતું છે કદાચ એવું હોય છે. આ અમારા નવા વાળા જે હજી પાછા ના આયા 3 કલાકના ના હિતો ની કા સચિન હજી પાછા ના આયા. અમે બેઠી બેન થાકી ગયા અને હજી નહીં નથી થાક્યા. વિચાર કરો તમે. મસ્ત મજાનો સનસેટ થઈ રહ્યો છે બીચ ઉપર. જો મસ્ત સનસેટ નો વ્યૂ છે. સનસેટ થઈ ગયો કમ્પ્લીટ બીચ ઉપર. અને હવે પછીની ક્લિપ રહીને આપણે ટાઈમ લેપ્સની ક્લિપ. તો આપણે ટાઈમ લેપ્સ કરવામાં થોડુંક મોડું કરી નાખ્યું હતું. સનસેટ થઈ ગયો ને પછી ચાલુ કર્યું હતું. પણ ટાઈમ લેપ્સ કેવું લાગ્યું નહીં જરાક કોમેન્ટમાં કહીજો. તો આપણે આગલા વ્લોગમાં આવું ટાઈમ લેપ્સ એડ કરશું. બાકી થોડુંક લેટ થઈ ગયું હતું કારણ કે નકર આપણે સનસેટ થયો ત્યાં લગી અહીંયા બેઠા હતા. મેં કીધું પૂરું લઈ લઈ, પણ પછી મોડું યાદ આવ્યું. મેં કે ટાઈમ લેપ્સ ચાલુ કરી દઈએ, એક જ જગ્યા ઉપર ક્યારના બેઠા. પણ થોડુંક લેટ થઈ ગયું. કોમેન્ટમાં કહીજો ટાઈમ લેપ્સ કેવું લાગ્યું. ક્લિપ આવશે તો ટાઈમ લેપ્સ કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. બીચમાં અંધારું થઈ ગયું છે ને આપણે જો આ વિક્રમ ને શૈલેષ ને બધા આવી ગયા છે. અહીં નાતા હતા ક્યારનો ગોતતો, પણ અત્યારે આયા માવા દેવા. હો માવા થઈ રહ્યા હતા પણ માવા મળી ગયા ને એટલે હવે વાંધો નહીં. લગભગ સામે ક્યારેક પહોંચી જઈશું, ઉપાધિ નહીં. અને હવે અહીંથી આપણે નીકળવાનું છે. આવી ગયા માંડવી સિટીમાં. જો આ છે ને માંડવી દાબેલી આ જો આ દાબેલી વાળા મહારાજ, આ માંડવીની ફેમસ દાબેલી વાળા. દાબેલી ખાઈને નીકળવાનું અહીંથી. હવે ઘર બાજુ સીધું જ દાબેલી ખાઈ નાખી. તો આપણે માંડવીથી અંજાર વાળો રોડ લઈ લીધો છે ડાયરેક્ટ જ. હવે સીધા જઈશું અહીંથી અંજારે તમને જો ખુલ્લું હોય તો દર્શન કરાવીશ. બાકી અંજાર આપણે બજારમાં તો જવાનું છે. બજારના નજારો દેખાય ને અહીંયાથી સીધા મોગલ ધામ કબરવ. આપણે અંજાર પહોંચી ગયા અને આપણા નસીબ કેવા સારા કહેવાય. 7 વાગે મંદિર બંધ થઈ જાય છે, પણ આ 10 વાગ્યા તો આપણે આવ્યા ને તો મંદિર થોડીક વાર ખુલ્લું રાખ્યું હતું. આપણે દર્શન કર્યા. અને જો આ તોરી ઘોડીની સમાધિ છે. અહીંયા તોરી ઘોડીની સમાધિ ને અહીંયા આપણે જેસલ જાડેજાની ની શક્તિમાની ની છે. પણ એ અંદર શૂટ અલાઉડ નહીં એટલે આપણે અંદર શૂટ નહીં કરી. બજાર 10 વાગ્યા તો હજી ધમ ધોકાર ચાલુ છે. જો હે ને ફૂલ બાકાજી ગયો બજારમાં. મજા 10 વાગી ગયા છે તો હજુ બજાર ખુલ્લું છે. બજાર હજી ખુલ્લી છે. જો ઠેઠથી ઠેઠ લગી બજાર ખુલ્લી. એક દુકાન હજુ બંધ નથી. 10 વાગ્યા તો જો અહીં કણ આ બધું વધારે મળે. સરિયું ને તલવારું ને એવું બધું અહીં વધારે પ્રમાણમાં મળે છે. જોકે અંજાર એના માટે જો વખણાય છે કે સરિયું ચાકા ગમે લેવું હોય ને તો તમને સસ્તું મળે એવું કહે છે, પણ સસ્તું તો કાંઈ છે નહીં. તો આપણે અંજારથી નીકળી ગયા ને હવે સીધા જ આવી કબરવમાં મોગલના સાનિધ્યમાં. અત્યારે રાતે તો મંદિર ખુલ્લું હોય કે ન ખુલ્લું હોય ખબર નહીં, પણ આપણે જાવી પછી અહીંયા જઈને બતાવું તમને ખુલ્લું હોય તો. અંદર તો અહીંયા વિડીયો અલાઉડ નહીં, પણ જે છે અપડેટ આપું તમને. 12 વાગી ગયા છે રાતના. 12 થયા, 12:30 રાતે માના સાનિધ્યમાં પહોંચી ગયા આપણે દર્શન કરવા. જોવી હવે ખુલ્લું છે કે નહીં આપણે ખબર નહીં. આપણે હજી હાલ્યા જ આવી છીએ. આપણે સરસ મજાના દર્શન કરીને અત્યારે બહાર નીકળી ગયા. મંદિર 24 કલાક ચાલુ જ હોય છે. આપણે પૂછ્યું ગમે ત્યારે રાતે આવો, માનતા પણ થઈ શકે. 24 કલાક મંદિર ચાલુ, ગમે ત્યારે આવો તમે બરાબર. દર્શન કરી લીધા રાતે 12:30 વાગે. હવે અહીંથી નીકળશું આપણે ઘર બાજુ. તો નીકળી ગયા આપણે હવે માના દર્શન કરીને ઘર તરફ. સીધા નોનસ્ટોપ ઘરે જવાનું આપણે. 5 વાગ્યા જો આપણે આવી ગયા આપણા ગામની ચોકડીએ અને બ્લોગને કરી દઈએ પૂરો.